તો ફાઇનલી ગાઈઝ તો આપણે આવી ગયા આજે પંપ લેવા. તો આજે પંપ લઈને થઈ ગયા વળતા. તો આપણે નાખવાના ઘર તરફ. તો આજે અમારે આવ્યા છે વરસાદ ઘણો. તો જો ખેતરમાં પણ પાણી પડ્યું છે. આ જો ખાડા ખબૂચિયા તો રહી ગયા છે. તો આપણે ફટાફટ હવે ઘરે જઈને ડાયરેક્ટ મગફળીમાં દવા છાંટવાની છે. થોડો અચ્છા, તમને તમારા ઘરે તમારા ગામમાં કેવો વરસાદ આવ્યો છે તે કમેન્ટ કરો. અમારે તો આજે રાતે ફોરી બોલાય છે. તો જોઈ શકો છો અમારે તો મોસમ કેવું છે. તમારા ગામમાં મોસમ કેવું છે તમે બતાવો. બાકી અમારા ગામનું મોસમ તો તમે જોઈ શકો છો. આ જો આ બધે પાણી છે. હવે હું તમને પાણીનો દરિયો બતાવું કે અમારે રસ્તો કેવો છે ચાલવાનો. कौन है? कहाँ से आते हैं? આ જોઈ શકો છો આપણો ગેટ ખુલે છે. એ આપણો ગેટ. આપણા ગેટ ની આ પંચર. ચોર લગા કે આ ભાઈનું કામ નથી. થઈ ગયું કામ તો છે. તો તમે જોઈ શકો છો હવે આપણે આવા રસ્તામાંથી પસાર થવાનું છે પામ્બલી. તો મિત્રો તમારા ગામમાં તમારા ખેતરમાં કે માર્ગમાં કેવો ગારો છે એ તમે જણાવો. તો આપણે જોઈ શકો છો ગારાનો તો કોઈ વાત જ ના થઈ શકે. આપણે તો પાણીમાંથી હાડવાનું છે. જુઓ કેટલું પાણી છે. આખા રસ્તાની અંદર ગારો. મિત્રો ખેતરમાં જાઓ તો મોસમ સારું લાગે ને મારે એમાં આવો તો ખોટું લાગે. તમે જોઈ શકો કે અમારી તો પથ્થર ફાટેલા છે એવું પણ ગારો છે. હેડવાની તો કોઈ વાત જ નહીં. તમે ચાલ શકો ફરીથી પણ ગારો. હજી આપણે રોડે જતા થોડી વાર લાગશે. રોડે જતા પછી તો થોડીક મજા જ આવશે અલગથી. મિત્રો આ જુઓ તમે ગારાનું પૂરું સમુદ્ર છે ને. આ થોડી સાઈડ છે ચાલે એવી. ત્યાં કેમેરામેન તો ખોજ બોલાવતા ને આકળ જાય રહ્યા. પણ મારા દેવાને પંપ લઈને અડધા થોડી દિક્કત થાય. સામે આપણે રોડ તો આવી ગયો છે. તો આપણે ચાલવા માટે આ જો પથ્થર મૂકેલા છે. મિત્રો હવે આપણે ગારામાંથી નીકળી ગયા છે બારી. તમને ડાયરેક્ટ બતાવું મારા રોડનો નજારો. સવારમાં ગારોમાં ચાલું મને પણ સારું લાગતું. જોઈ શકો છો આપણો રોડ. આ સાઈડ પણ જોઈ શકો છો. બસ આજના માટે આટલો વ્લોગ. કાલે આપણે નવા વ્લોગ સાથે આવીશું.